પ્રેક્ટિકલ. પ્રેક્ટિકલનું નામ છે એર કુલરનો પંખાની મોટર તપાસવાનું દર્શાવો. જેમાં જરૂરી સાધનો શું છે કે એર કુલર, બાયલર, સ્ક્રુડ્રાઈવર કીટ, ઇલેક્ટ્રિશિયન ટેપ, વાયર કટર અને ટ્રિપલ, પંખાની મોટર, હથોડી, લાંબી નાક અને નાની નાક બાયલર. સલામતીની સાવચેતીઓ શું છે તો પહેલા તો સેફ્ટી ગોઝ પહેરવા, કોઈ ખાતરી કરો કે એર કુલરનો પાવર સ્ટોર નથી, એટલે કે સ્વિચમાંથી કરંટ આવે છે તે કુલરમાં આવે છે કે નથી. બધા કાચના સ્ફોટક પાણી ન જાય એ માટે તેમને બોક્સમાં મૂકો. હવે પ્રક્રિયા પ્રથમ પદ્ધતિ એટલે કે પહેલું પગલું શું છે કે મલ્ટીમીટર જે આ સ્પીડનેસ કરો તો ઓમ પર સેટ કરો અને મોટર પર મલ્ટીમીટર બંને ક્લચને સ્પર્શ કરો. પગલું 2 શું છે તો મલ્ટીમીટર ડિસ્પ્લે પર અનંત રીડિંગ દેખાય તો ઓપન સર્કિટ સૂચવે છે અને તે ખામી યુક્ત મોટર છે. પગલું 3 શું કહે છે જો મલ્ટીમીટર ડિસ્પ્લે પર શૂન્ય રીડિંગ દેખાય તો શોર્ટ સર્કિટ અને ખામી યુક્ત મોટર સૂચવે છે. પગલું 4 જો રીડિંગ્સ આને મૂલ્ય વચ્ચે હોય તો મોટર યોગ્ય રીતે કાર્ય કરી રહી છે. બીજી પદ્ધતિ શું છે કે જો પગલું 1 હોય તો સર્કિટ બ્રેકર એર કુલરનો પાવર બંધ કરો. જો તેમાં શું સર્કિટ બ્રેકર જે આવે તો એર કુલરનો પાવર બંધ કરી દેવો. પછી એર કુલરને તોડી નાખો એટલે કે ખુલ્લું કરવાનું. પછી મોટર શાફ્ટમાંથી એર કુલરના પંખાના બ્લેડને દૂર કરો. પંખાના મોટરનો કેસ ખોલો. જે પંખાની મોટર આવે એનો કેસ ખોલો. વાઇન્ડિંગની સાથે તે સમાન માટે મલ્ટીમીટરનો ઉપયોગ કરો. તો આપણે જે મોટરનો વાઇન્ડિંગ છે તેનો માટે શેનો ઉપયોગ કરો? મલ્ટીમીટરનો ઉપયોગ કરો. જેનાથી આપણને મોટર નું રીડિંગ મળી શકે. પ્રતિકાર તપાસ કે જે કોર કરતા ઓછો હોવો જોઈએ તે સૂચવે છે કે વાઇન્ડિંગ ખુલ્લા નથી. જો પ્રતિકાર વધારે હોય ખુલ્લું વાઇન્ડિંગ છે અને તે ખામીયુક્ત મોટર છે. હવે જો તે નિષ્ક્રિય એર કુલરનું મુશ્કેલ નિવારણ અને સમાધાન. તેમાં શું કહે છે કે મુશ્કેલી નિવારણ એ બિનકાર્યકારી ઉત્પાદન મશીન અથવા સિસ્ટમમાંથી ખામી શોધવાની એક વ્યવસ્થિત પ્રક્રિયા છે. લક્ષણ ઓળખવા માટે તે જરૂરી છે. શા માટે તે ઉનાળાની ઋતુ અને શિયાળાના મહિનાઓ આવ્યા પછી એર કુલર બ્રેક લે છે? ઓફમાં તેની જાળવણી અને જાળવણીમાં અવગણના કરવાથી ઘણી સમસ્યાઓ થઈ શકે છે. જો ઓફિસર એટલે કે શિયાળો અને ચોમાસું આવતા કુલરનો ઉપયોગ કરતા નથી, એની જાળવણી અને જાળવણીમાં આપણે અવગણના કરીએ કુલરમાં ઘણી સમસ્યાઓ આવી શકે છે. જેનાથી આપણે કુલર બંધ પણ પડી શકે છે. એર કુલર ચલાવતી વખતે તમને જે પ્રાથમિક વિદ્યુત સમસ્યાનો સામનો કરવો પડી શકે છે તેમાંથી એક પાવર ફેલ સંબંધિત છે. આમાં વોલ્ટેજ વધઘટ, પાવર સર્જ અથવા અપૂરતી પાવર સપ્લાય સામેલ હોઈ શકે છે. આવી સમસ્યાઓ એર કુલરને ખરાબ કરી શકે છે. ઠંડક કાર્યક્ષમતા ઘટાડી શકે છે અથવા સંપૂર્ણપણે કામ કરવાનું બંધ કરી શકે છે. શિયાળા દરમિયાન પણ તમારું ઠંડક ઉપકરણ શ્રેષ્ઠ સ્થિતિમાં છે. તેની ખાતરી કરવા માટે બિનમોસમી ઋતુમાં એર કુલરની તપાસ કરવી સૌથી પ્રમાણસર જરૂરી છે. એર કુલરના મુશ્કેલી નિવારણની સૌથી સરળ લક્ષણ દૂર થાય છે. જો લક્ષણો ચાલુ રહે તો ખામી તપાસવા માટે લાયક સેવા પ્રદાતા અથવા પ્રમાણિત ઇલેક્ટ્રિશિયનને બોલાવવા જોઈએ. જો એર કુલર મુશ્કેલીના સૌથી સામાન્ય લક્ષણ દૂર થાય તો કરવા. જો લક્ષણો ચાલુ રહે ખામી તપાસવા માટે શું કરવું? લાયક એર કુલર જે રિપેરિંગ કામ કરતું હોય, મેન્ટેનન્સ કરતું હોય એવા વ્યક્તિને બોલાવો. જેથી આપણે કુલરમાં જે મેન્ટેનન્સ કામ હોય તે યોગ્ય રીતે કરી શકે અને આપણને जानकारी મળે. તો એર કુલરમાં કામ કરે સમસ્યાઓ અને તેના ઉકેલો. તો જો એર કુલરમાં શું ખામીઓ છે તેના ઉપાયો શું છે અને તેના લક્ષણો શું છે તે આપણે આજે જોઈએ. પહેલું શું છે? લક્ષણ, વિવિધ શક્ય કારણો અને બીજું છે તે ઉપાયો. હવે જોઈએ કે અપૂરતી ઠંડક. જો કુલરમાં જે અપૂરતી ઠંડક ન મળતી હોય તો શું કરવું? એના કારણો શું થઈ શકે? જો પ્લોટ મૂલ્યનું પૂરું ભૂગોળ અને પાણી ઓછું હોવું જોઈએ. જો પ્લોટ મૂલ્યનું પૂરું ભરાયું હોય તો પાણી ના ભરે તો ઠંડી હવા આપણને મળશે નહીં. તેનો ઉપાય શું થશે? પાણીનું સ્તર
પાણીનું જે સ્તર છે તે બરાબર ભરો. પાણી વિતરણ માધ્યમ નબળું છે અથવા ઉભરે ઓય સ્ક્રીન છે બંધ થઈ ગઈ. પાણી વિતરણ માધ્યમ નબળું છે અથવા કાદવથી ભરેલું છે તો શું કરવું? જો આપણે પાણી ભરીએ છીએ કે આપણે ચોખ્ખું ભરવું, કુલરમાં જે પાણી ભરીએ છીએ તે ચોખ્ખું ધ્યાનથી ગંદુ અથવા કાદવ ના રહે. શું કરવું? કુલરની સફાઈ કરવી. ઠંડક પેડ ખૂબ ગંદુ છે, જે ઠંડક પેડ આવે તે ખૂબ ગંદુ છે. શું કરવું? સફાઈ કરવી. ઠંડક પેડ પાણીની ભીંજતા નથી. ઠંડક પેડ જે આવે પાણીની ભીંજતા નહીં, શું કરવું? કુલિંગ પેડ્સ બદલો. કુલિંગ પેડ આવે તે આપણે બદલી કાઢવા. પાણી પુરવઠાની પાઇપ બદલી છે અથવા કાદવથી ભરેલી છે. જે પાણી કુલરના પેડને મળે તે પાઇપમાં કાદવ ભરેલો હતો તે ખરાબ થઈ ગઈ છે. શું કરવું? એની સફાઈ કરવી જરૂરી છે. પંપ યોગ્ય રીતે કામ કરી રહ્યો છે કે નહીં તે તપાસો. પંપ જે છે તે યોગ્ય રીતે કામ કરી રહ્યો છે કે નહીં કરી રહ્યો તે તપાસો. જો કામ ન કરી રહ્યો તો તેને બદલો. હવે કુલરમાં પાણીનું લીકેજ હોય તો શું સમસ્યા થઈ શકે? તો પાણીની ટાંકી ઢાળવાળી છે તેને શું કરો? તેને સ્તર પર ગોઠવવી. કુલ બોડી ક્ષતિગ્રસ્ત છે તો બોડી સમારકામ જરૂરી છે. ખૂબ અવાજ કરે છે તો મોટર પાંચનું ઢીલું છે તેને શું કરો? ટાઈટ કરો. પંખાના બ્લેડ ઢીલા છે તેને ટાઈટ કરો. મોટર બેરિંગ કરી ગયા તો બેરિંગ અથવા મોટરને બદલો. કુલર શરૂ થશે નહીં. પાવર સપ્લાય ઢીલો મળી ગયેલો કે ખોટો કનેક્શન છે કે નહીં તે તપાસો. જરૂર મુજબ વાયર કનેક્શનને ટાઈટ કરો અને રિપેર કરો. હવાનો પ્રવાહ ઓછો અથવા બિલકુલ નહીં. તો પાવર સપ્લાય ઢીલો મળી ગયેલો કે ખોટો કનેક્શન છે કે નહીં તે તપાસો. જરૂર મુજબ વાયર કનેક્શન ટાઈટ કરો અથવા રિપેર કરો. મોટર ટર્મિનલ બ્લોક અથવા સ્ટાર્ટર ઇલેક્ટ્રિકલ કનેક્શન ટાઈટ નથી તે તપાસો. જરૂર મુજબ તપાસો અને ટાઈટ કરો. પંખાના બ્લેડ તપાસો. જો પંખાના બ્લેડ છૂટા હોય તો તેને ટાઈટ કરો. જો પંખાના બ્લેડને નુકસાન થતું હોય તો તેને બદલો. જો કરતા હોય તો પંખાના બ્લેડ સાફ કરો. કુલર મોટર અવાજ કરે છે પણ શરૂ થતી નથી. કુલરની જે મોટર આવે તે અવાજ કરે છે પણ શરૂ થતી નથી. શું કરવું? તો મોટરના ખામી મળી શકે છે. હવે તેના વાઇન્ડિંગ ખુલ્લા છે. શું કરવું? મોટર સમારકામ કરો અથવા બદલો. મોટરનું મેન્ટેનન્સ કરો તો તેને બદલી કાઢો. કોઈ ખામી, છૂટા જોડાણો વગેરે માટે વાયરિંગ તપાસો. જરૂર મુજબ વાયર કનેક્શન પરત કરો અથવા રિપેર કરો. હવે એર કલરના ખામીનું સમાધાન. જો મોટરને નુકસાન અથવા કામ ન કરવું તો શું કારણ ખામી થશે? કે વાઇન્ડિંગને નુકસાન અથવા કેપેસિટરને નિષ્ફળતાને કારણે મોટર કામ કરી રહી નથી. એકવાર ચોક્કસ સમસ્યા બની જાય પછી જે ભાગ નિષ્ફળ રહ્યો છે તેને બદલીને સુધારવી જોઈએ. ઠંડક યોગ્ય નથી. જો કુલર યોગ્ય રીતે ઠંડુ ન થઈ રહ્યું હોય તો મુખ્ય સમસ્યા પાણી પમ્પિંગ મોટરમાં છે. પમ્પિંગ મોટર બદલવાથી સમસ્યા તરત હલ થઈ જશે. જો કુલિંગ પેડ યોગ્ય રીતે ભીનું ન હોય તો કુલર સંપૂર્ણપણે ઠંડુ થશે નહીં. ઓટો સ્વિચિંગ કામ ન કરતી સ્થિતિ. જો હવા એક દિશામાં પડતી હોય તો ઓટો સ્વિચ મોટર બદલી શકાય છે. એર કુલરને સુધારવાના પગલાં. એર કુલરને સુધારવાની પ્રક્રિયા તમે અનુભવી રહ્યા છો. તમે ચોક્કસ સમસ્યાના આધારે બદલાઈ શકે છે. જો કે અહીં કેટલાક સામાન્ય પગલાં છે જે તમે અનુસરી શકો છો. એર કુલરને તરત એક શું કહે છે? એર કુલરને અનપ્લગ કરો. કોઈપણ સવારનો પ્રયાસ કરતા પહેલા આપણે શું કરવું કે એર કુલરને અનપ્લગ કરવું. એટલે કે જે સ્વિચથી આપણે કનેક્ટ કર્યું તેને છૂટું પાડો. ખાતરી કરો કે એર કુલર કોઈપણ સભ્ય વિદ્યુત જોખમે ટાળવા માટે અનપ્લગ થયેલ છે. પગલું 2 શું કહે છે? કે સમસ્યા ઓળખો. એર કુલરમાં શું સમસ્યા છે તે નક્કી કરો. જેમ કે શું તે વિદ્યુત ચાલુ નહીં થઈ રહ્યું અથવા શું તે હવાને યોગ્ય રીતે ઠંડુ કરી રહી નથી અથવા શું કોઈ લીક છે. સમસ્યા ઓળખવાથી શ્રેષ્ઠ કાર્યવાહી કરવામાં મદદ મળશે. પગલું 3 શું કહે છે? એર કુલરને સાફ કરો. જો કુલર હવાને યોગ્ય રીતે ઠંડુ કરી રહ્યું નથી તો ફક્ત ધૂળ અને કાચમાંથી ભરાઈ શકે છે. એર કુલરને સારી રીતે સાફ કરો. જેમાં ક્લીન ફિલ્ટર અને હની
હનીકોમ્બ કુલિંગ ગેસનો સમાવેશ થાય છે. સફાઈ માટે પ્રી ફિલ્ટર્સ દૂર કરવાના નામના નીચે પગલાં દર્શાવેલા છે. પ્રી ફિલ્ટર પહેલા પ્રી ફિલ્ટર કેવી રીતે કરવું તે જોઈએ. પગલું 1 જે પ્રી ફિલ્ટરને સ્થાને રાખેલા ને છૂટા કરવા માટે સ્ક્રૂડ્રાઈવરનો ઉપયોગ કરવો. સફાઈ માટે પ્રી ફિલ્ટરને દૂર કરવા માટે ટોચ પર સ્થિત તાળાઓ દબાવવા માટે તાળામાં તમારા હાથનો ઉપયોગ કરો. પગલું 2 પ્રી ફિલ્ટર દાખલ કરવા માટે પ્રી ફિલ્ટર ટોચ પર સ્થિત તાળાઓ પર તમારા હાથનો ઉપયોગ કરો અને તેને સ્થાને લોક કરવા માટે કાળજીપૂર્વક દબાણ કરો. પ્રી ફિલ્ટરને સ્થાને પકડી રાખતા સ્ક્રૂને કડક કરવા માટે સ્ક્રૂડ્રાઈવરનો ઉપયોગ કરો. પ્રી ફિલ્ટર પગલું 1 જો ગ્રીલને સ્થાને રાખેલા સ્ક્રૂને છૂટા કરવા માટે સ્ક્રૂડ્રાઈવરનો ઉપયોગ કરો. ગ્રીલને અલગ કરવા માટે તેની ટોચ પર સ્થિત તાળાઓ દબાવવા માટે તમારા હાથનો ઉપયોગ કરો. ગ્રીલને ઉપરની તરફ ઊંચો કરો જે રીતે મધ્યમાં રહેલા લોહી ઊંચાઈ અને સફાઈ માટે પ્રી ફિલ્ટર દૂર કરો. પગલું 2 સાઇડ ગ્રીલ્સની અંદર પ્રી ફિલ્ટરને બદલવા માટે સાઇડ ગ્રીલને ઉપરની તરફ ક્લિક કરો અને પ્રી ફિલ્ટરને ફ્રેમ સીમા એની અંદર મૂકો જે ખાલી થાય તે વાળી બાજુ ટોચ પર છે. ગ્રીલને ઉપરથી દાખલ કરો. ખાતરી કરો કે વચ્ચેના લેયર બંને બાજુના ગ્રીલના લેયર સાથે ફિટતા છે. ગ્રીલની ટોચ પર સ્થિત તાળાને તમારા હાથથી દબાવો અને તેને લોક કરવા માટે કાળજીપૂર્વક દબાણ કરો. ગ્રીલને સ્થાને રાખતા સ્ક્રૂને ટાઈટ કરવા માટે સ્ક્રૂડ્રાઈવરનો ઉપયોગ કરો જે આકૃતિમાં બતાવવામાં આવી છે. આ છે સાઇડ ગ્રીલ્સ. પ્રી ફિલ્ટર સાઇડ ગ્રીલ્સ દૂર કરવી અને તેને બદલવી. સાઇડ ગ્રીલ્સ અને આ છે પ્રી ફિલ્ટર. પગલું ત્યાં શું કહે છે કે હનીકોમ્બ કુલિંગ મીડિયા પેડ્સની સફાઈ. જે હનીકોમ્બ કુલિંગ મીડિયા હોય તેના પેડ્સની સફાઈ કેવી રીતે કરવી. સામાન્ય રીતે એપ્રોમાં 3 હનીકોમ્બ કુલિંગ મીડિયા પેડ્સ બનાવવામાં આવે છે. સામાન્ય રીતે કુલિંગ કેટલા હનીકોમ્બ પેડ હોય છે તો 3 હનીકોમ્બ કુલિંગ પેડ મીડિયા પૂરા બનાવવામાં આવે છે. હનીકોમ્બ કુલિંગ મીડિયા રિયર અને સાઇડ ગ્રીલની અંદર સ્થિત હોય છે. જે હનીકોમ્બ મીડિયા હોય છે તે રિયર અને સાઇડ ગ્રીલની અંદર સ્થિત હોય છે. ટાંકીમાં વાર્ષિક પાણી હોય ત્યારે યુનિટની લેવલ પર કુલ મોડમાં ચલાવશો નહીં. જો ટાંકીમાં શું કહે છે વાર્ષિક પાણી હોય ત્યારે યુનિટને કુલ મોડમાં ચલાવશો નહીં. પાણીની ટાંકી પહેલા સંપૂર્ણપણે ખાલી હોવી જોઈએ અને પછી તાજા પાણી ભરવી જોઈએ. ખાસ કરીને ટાંકી લાંબા સમયથી સાફ ન કરવામાં આવી હોય તો હનીકોમ્બ મીડિયા માટે સફાઈ આવર્ત અને સ્થાનિક હવા અને પાણીની સ્થિતિ પર આધાર રાખે છે. એવા વિસ્તારોમાં જ્યાં પાણીમાં ખનિજનું પ્રમાણ વધુ હોય છે ત્યાં હનીકોમ્બ કુલિંગ મીડિયા પર ખનિજના તાપમાન જમા થઈ શકે છે અને હવાના પ્રમાણને નિયંત્રિત કરી શકે છે. પાણીની ટાંકીને ડ્રેન કરીને અઠવાડિયામાં ઓછામાં ઓછા એક વખત તાજા પાણીથી રિફિલ કરવાથી ખનિજના તાપમાન ઘટાડવામાં મદદ મળશે. ભલે પ્રમાણમાં વધુ હોય છે ત્યાં હનીકોમ્બ કુલિંગ મીડિયા પર ખનિજના તાપમાન જમા રહી શકે છે અને હવાના પ્રમાણે પ્રજ્વલિત કરી શકે છે. તો પાણીના ટાંકીને ડ્રેન કરીને અઠવાડિયામાં ઓછામાં ઓછા એક વખત તાજા પાણીથી રિફિલ કરવાથી ખનિજના તાપમાન ઘટાડવામાં મદદ મળશે. જો હનીકોમ્બ કુલિંગ મીડિયા પર ખનિજના તાપમાન રહે છે તો મીડિયાને દૂર કરીને તાજા પાણી હેઠળ જવા જોઈએ. તમારી જરૂરિયાતોના આધારે મીડિયાને દર 2 મહિને અથવા વહેલા સાફ કરવું જોઈએ. શ્રેષ્ઠ પરિણામ માટે યુનિટ બંધ કરતા પહેલા 15 મિનિટ પહેલા ફૂલ ફંક્શન બંધ કરીને દરેક ઉપયોગ પછી હનીકોમ્બ કુલિંગ મીડિયાને સુકાવવા દો. હનીકોમ્બ કુલિંગ મીડિયા દૂર કરવું. સફાઈ અને જાળવણી માટે યુનિટમાંથી હનીકોમ્બ કુલિંગ મીડિયા દૂર કરવા માટે નીચેના પગલાં ભરવું થાય છે. પગલું 1 બતાવ્યા પ્રમાણે
મિનિમમ કુલિંગ પેડ પાછળની ગ્રીપ પર બે હોરિઝોન્ટલ બાર દ્વારા સુરક્ષિત છે જે આ હોરિઝોન્ટલ બારની ડાબી અને જમણી બાજુ બે સ્ક્રૂ દ્વારા સ્થાને નિશ્ચિત થાય છે. આકૃતિએ બતાવ્યા પ્રમાણે હોરિઝોન્ટલ બારને જોડવા માટે આ સ્ક્રૂ કરો. ડાબી અને જમણી બાજુની હનીકોમ્બ કુલિંગ પેડ જોડવા માટે અગલા એકથી 4 ને પૂર્ણવર્તી કરો. હનીકોમ્બ કુલિંગ પેડ સપ્લાય આકૃતિમાં બતાવ્યા કુલિંગ પેડને નળના માટે સર કરો પરંતુ મોટા દબાણથી નહીં. પાણીનું સ્તર તપાસો. પછી ખાતરી કરો કે જે પાણીનું સ્તર ઊંચું છે જો પાણીનું સ્તર ખૂબ ઊંચું હોય તો એર બ્લડ યોગ્ય રીતે કાર્ય કરી શકશે નહીં. પંપ તપાસો. એર બ્લડ પાણીનું પરિભ્રમણ કરવા માટે પંપનો ઉપયોગ કરે છે તો ખાતરી કરો કે તે યોગ્ય રીતે કાર્ય કરી રહ્યું છે કે નહીં. જો તે કામ કરતું નથી તો તેને બદલવાની જરૂર પડી શકે છે. પંપ તપાસો. જો એર બ્લડનો પંપ કામ કરતો નથી તેને સાફ કરવાની અથવા બદલવાની જરૂર પડી શકે છે. ખાતરી કરો કે બ્લેડ સ્વચ્છ અને તાણમાંથી મુક્ત છે. લીક માટે તપાસો. જો એર બ્લડ લીક થઈ રહ્યું છે તો તપાસો કે લીક ક્યાંથી આવી રહ્યું છે. તે પાણીની ટાંકી, પંપ અથવા ટ્યુબિંગમાં સમસ્યા હોઈ શકે છે. જરૂરી સમારકામ કરો. એકવાર તમે સમસ્યા ઓળખી લો પછી જરૂરી સમારકામ કરો. આ ભાગ બદલવા, એર બ્લડ સાફ કરવા અથવા ઘણી સફાઈનો સમાવેશ થઈ શકે છે. એર બ્લડનું પરીક્ષણ કરો. સમારકામ પૂર્ણ કર્યા પછી એર બ્લડ યોગ્ય રીતે કાર્ય કર્યું છે કે નહીં તેની ખાતરી કરવા માટે તેનું પરીક્ષણ કરો. મોટર એ એર બ્લડનો એક મહત્વપૂર્ણ ઘટક છે અને કાર્યક્ષમ કામગીરી સુનિશ્ચિત કરવા અને તેના જીવનકાળને લંબાવવા માટે નિયમિત જાળવણી જરૂરી છે. એર બ્લડનું મોટર જાળવવા માટે મુખ્ય પગલાં અહીં છે. ધૂળના સંચયને રોકવા માટે વોટર હાઉસિંગ અને આસપાસના વિસ્તારોને નિયમિતપણે સાફ કરો. સંચિત ધૂળ મોટરની ઠંડક અને વેન્ટિલેશન ક્ષમતાને અવરોધી શકે છે. યોગ્ય લુબ્રિકેશન માટે મોટરના બેરિંગ્સ અને અન્ય ગતિશીલ ભાગો તપાસો. ઘર્ષણ ઘટાડવા અને સરળ કામગીરી સુનિશ્ચિત કરવા માટે ઉત્પાદકની ભલામણો અનુસાર બેરિંગ્સને લુબ્રિકેટ કરો. જો એર કુલર બ્લેડ સંચાલિત મોટરનો ઉપયોગ કરે છે ઘસારો અથવા નુકસાનના સંકેતો માટે બ્લેડનું નિરીક્ષણ કરો. જો બ્લેડ તૂટેલો, તિરાડ થયો હોય અથવા ઢીલો દેખાય તો શ્રેષ્ઠ પાવર ટ્રાન્સમિશન જાળવવા માટે તેને બદલો. પંખા બ્લેડ મોટરને તાણ આપી શકે તેવા અસંતુલન રોકવા માટે પંખા બ્લેડને નિયમિતપણે સાફ કરો. અસંતુલિત બ્લેડ કંપન અને અખાડ મોટર ઘસારો તરફ દોરી શકે છે. વાયર અને ટર્મિનલ સહિત તમામ વિદ્યુત જોડાણોનું નિરીક્ષણ કરો જેમાં ઘસારો, નુકસાન અથવા છૂટા જોડાણોનો સંકેતો છે. કોઈપણ છૂટા જોડાણની પરત કરો અને ક્ષતિગ્રસ્ત વાયરિંગ બદલો. મોટરનું તાપમાન. ઓપરેશન દરમિયાન મોટરના તાપમાનનું નિરીક્ષણ કરો. વધુ ગરમ થવાથી મોટરને નુકસાન થઈ શકે છે. જો મોટર વધુ પડતી ગરમ લાગે છે તો બળવાની ગંધ બહાર કાઢે છે તરત જ ફ્લોર બંધ કરો અને કારણની તપાસ કરો. પાણીના સ્તરની તપાસ. ટાંકીમાં પાણીનું સ્તર સતત તપાસો. ખાતરી કરો કે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે મેક્સ સ્તરથી ઊંચા ઉપરથી અથવા મિડ સ્તરથી નીચે નથી. કંપન વિશ્લેષણ. શું છે કંપન વિશ્લેષણ? ઓપરેશન દરમિયાન અસામાન્ય કંપનો માટે સમયાંતરે તપાસ કરો. વધુ પડતા કંપનો ખોટી ગોઠવણી અથવા અન્ય સમસ્યાઓ સૂચવી શકે છે જે મોટરને તાણ આપી શકે છે. કોઈપણ ખોટી ગોઠવણીને તાત્કાલિક સુધારો. મોટર પાવરિંગ. સ્થિરતા માટે મોટર માટેનું કૌશલનું નિરીક્ષણ કરો. છૂટા અથવા ખોટી ગોઠવણીવાળા માઉન્ટ કંપનમાં ખાડો આપી શકે છે અને કામગીરીને જોખમમાં મૂકી શકે છે. કુલિંગ પેડ. જો એર કુલર પાણીના પરિભ્રમણ માટે મોટર સંચાલિત ઉપયોગ કરે છે તો ખાતરી કરો કે કુલિંગ પેડ સ્વચ્છ છે